હમણાં એને છે ને ફાસ્ટ રમી લે ને પછી એનાથી દોડ્યું નહીં રમાતું એટલા સારું. છેલ્લે અલા હા જો આવી ગઈ લે. ઉપસ્થિત છે આપણી વચ્ચે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો આજે ગાઈસ આપણો દિવસ છે 9 ને એમ થયું છે આજે 8મ. તો 8મ છે આજે મોટી, તો આજે મજા આવશે તમને બ્લોગમાં. ફિલહાલ આજે છે ને અમે પિંક કર્યું છે, તો આજે પિંક લુક જોવા મળશે તમને. અમારી જોડે આજે અંશુ બી છે ને આ બાજુ મંથન બી છે. તો ચાલો આપણે હવે ગરબા રમવા જઈએ. હમણાં બારિશ ચાલુ થઈ ગઈ, હવે અમે બહાર આવી ગયા ને મંથનની મમ્મી બી આવી ગઈ. હવે વરસાદ ચાલુ થઈ ગયો. હવે પેલા વરસાદ ચાલુ થઈ ગયો. આજે છે ને મંથન તૈયાર થયો, આ મિયાવે બરાબર તૈયાર કર્યો, તો મિયાવની મહેનત આજે રંગ લાવી. હવે એનું નામ તો લખ્યું છે, હવે ગિફ્ટ મળે કે નહીં મળે
એ જોઈએ લાસ્ટ સુધી બનાવી રહેજો વિડીયોમાં મજા આવશે. એની મમ્મી આવી ગયેલી છે એટલે હવે એની મમ્મી જોડે નાચ્યા હવે ગરબા. રાતના 2 વાગ્યા અને લાઈટ જતી રહી. ચાલુ ગરબામાં લાઈટ જતી રહી. આ બધા ખેલાયા ભાઈ. રાત પડીને લાઈટ કેમ ગઈ એમ આવ હે રાત પડીને લાઈટ કેમ ગઈ કે પેલા બધાની ફેસ લાઈટ ચાલુ થઈ ગયેલી છે જો. લીલો આવે ને હા બરાબર. પછી એને હવે જો હમણાં એને છે ને ફાસ્ટ રમી લે ને પછી એનાથી દોડ્યું નહીં રમાતું એટલા સારું. છેલ્લે અલા હા જો આવી ગઈ. સાચી વાત ને જો હવે ચોટીની સાચી વાત ને. હા ચાલો જલ્દી અંદર ઘૂસો જલ્દી. જો ચોટી બેન ની સાચી વાત છે હે ને એટલે લે હા ભાઈ હા હા અમે તો બે માતા ના ઓપાસ ચાલે. ઉઠાઈ લીધો આ વિડીયોમાં ચાલુ જ છે. લઈ લીધો તમારો. ચાલો રમવાનો ચાલો ચાલુ કરો. બે વાગી ગયા ને પાછી લાઈટ જતી રહી. જો બહુ લાઈટ જતી છે આજે. અંશુરે मम्मी नहीं है अंशु, ये मम्मी नहीं है. मुझे ऐसे देख रहा था, मैं इतना कहता ना नहीं उसने. ये मम्मी नहीं है, तो दूसरी है. मम्मी तो घर पे है. ये मम्मी की बहन है. नहीं ओळखतो. अला एम कहीं भागतो तो. अरे लाइट आई गई.
કોઠારી આપનું ઇનામ ગ્રહણ કરી લેશો. જસ્ટિન બીબર. ઉપસ્થિત છે આપણી વચ્ચે. જસ્ટિન પ્રથમ ઇનામ પ્રાપ્ત થવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છા છે. એમના પરિવારજનોને વિનંતી છે ફોટોગ્રાફ લઈ લેશો. સાથે જ આપણા યુવક મંડળના સદસ્યોને પણ વિનંતી. ઇનામોની શ્રેણી ચાલો ફાઇનલી છોટાને અને મને બંનેને ગીત મળી જશે. તો થેન્ક યુ શિવ શક્તિ ગ્રુપ અને કૃષ્ણ મોબાઈલ, થેન્ક યુ. મજા આવી ગઈ આજના ગરબા રમવાની. ડે 9 અને નોરતા આપણે આઠમ અને ડે 9 નવરાત્રિના. તો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. મિયાવ કેવું લાગ્યું? આજે તો પહેલી વખત મંથનને ગિફ્ટ મળ્યું હોય કઈ. મંથન કેવું લાગ્યું? નામ ખોટું બોલેલા. હું બો- મંથન મહેન્દ્ર કોઠારી. હા તો કોઠારીની કોઠરી કહ્યું. ના કઈ અલગ જ બોલતા હતા. હા તો હું કે મંથન મહેન્દ્રભાઈ કોઠારી એવું નામ બોલવાનું હતું, પણ છેલ્લે કઈ બોલી ગયા. ચાલો કઈ નહીં, હવે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. ચાલો બાય બાય. B1